ભાવનગરના મહુવા તાલુકાનું કલસાર ગામ, જ્યાં બ્લોક નાખવાના કામમાં ભ્રષ્ટાચારના આરોપો બાદ તપાસની શરૂઆત થઈ છે। સમગ્ર મામલે ડેપ્યુટી ટીડીઓએ તપાસના આદેશ આપ્યા। તલાટી દ્વારા પોતાની ફેક્ટરીમાંથી નબળી ગુણવત્તાનો બ્લોક નાખવામાં આવતો હોવાનો આરોપ લાગ્યો। આ મામલે વિકાસ કાર્યમાં ભ્રષ્ટાચાર થયો હશે તો કડક કાર્યવાહી કરવાની ડેપ્યુટી ટીડીઓએ બાંહેધરી આપી છે। મારી ગ્રામ પંચાયત દ્વારા કામ કરવામાં આવેલા છે બ્લોકના, જે બ્લોકનું કામ કરવામાં આવ્યું તે બ્લોકની ગુણવત્તા બહુ જ હલકી છે અને જે બ્લોક નાખવામાં આવ્યા છે એ બ્લોક પસાડવાથી તૂટી જાય છે અને બ્લોકની ગુણવત્તા હાવ હળવી હોવાને અને બ્લોક કઈ તે અમારા ગામના તલાટી મંત્રીશ્રીઓ જે છે તેમનું અને એક પાર્ટનરમાં બંનેનું કારખાનું સાથે પાર્ટનરમાં ચાલે છે તેના બ્લોક વાપરેલા છે અને એ બ્લોકની ગુણવત્તા હાવ હલકી કક્ષાની છે। 16મું નાણાં પંચ તો નહીં પણ 15મું નાણાં પંચ અત્યારે કાર્યરત છે। તો 15મા નાણાં પંચમાં તમે જે વાત કરી રહ્યા છો તો એવી કોઈ આક્ષેપો છે તો અમે અત્યારે ટીડીઓ દ્વારા એની તપાસ કરાવીશું, લેબોરેટરી ટેસ્ટિંગ થશે અને જે પણ આક્ષેપો છે એના અહેવાલના અંતે જે કાયદેસરની કાર્યવાહી કરવાની થાય છે અમારા દ્વારા તમામ કાર્યવાહી છે આક્ષેપિતો સામે કરવામાં આવશે, જેની અમે બાંહેધરી આપીએ છીએ। સામાન્ય રીતે જે સરકારી કર્મચારી છે શિસ્ત અને અપીલના નિયમો એમને લાગુ પડે છે અને કોઈ ધંધામાં ભાગીદારી હોઈ શકે નહીં, પણ તેમ છતાં જે આક્ષેપ છે એની તપાસ કરવામાં આવશે અને તપાસના અંતે જે હકીકત હશે એના અન્વયે નિયમો અનુસાર અમે કાર્યવાહી કરીશું।